સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું। સુરતથી આ સમાચાર, જ્યાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ડિંડોલીમાં સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી। અપશબ્દ બોલાતા મારામારી કરવામાં આવી હતી। પાંજરાપોર બ્રિજ નીચે આ સમગ્ર ઘટના બની, જ્યાં મિત્રએ જ બીજા મિત્રની હત્યા કરી। ગંભીર રીતે ઘવાયેલા શખ્સને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મોહમ્મદ હુસૈન નામના શખ્સને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। નવી સિવિલ ખાતે ટૂંકી સારવાર બાદ શખ્સનું મોત નીપજ્યું। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતથી આ સમાચાર, જ્યાં એક મિત્રએ જ અન્ય મિત્રની હત્યા કરી છે, શું છે વધુ વિગત? સુરતનો જે ડિંડોલી વિસ્તાર છે, આ ડિંડોલી ભેસ્તાન આવાસ પાસે આવેલા જે પાંજરાપોળ છે તેના બ્રિજના નીચે હત્યાની આ ઘટના સામે આવી રહી છે। સુરતમાં જે મિત્ર હતા બે સામાન્ય બોલાચાલી બંને વચ્ચે થઈ હતી અને આ સામાન્ય બોલાચાલી જે છે મારપીટમાં બદલાઈ અને મારપીટ બાદ જે છે તેની હત્યા કરી દેવામાં આવી। સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના જે સામે આવી છે તેમાં અપશબ્દો બોલતાની સાથે જ મારામારી શરૂ થઈ ગઈ હતી અને મારામારી બાદ જે સામેવાળા જે મિત્ર છે એ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। તે બાદ આ મિત્ર મોહમ્મદ હુસૈનને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યાં સિવિલના તબીબોએ તેને તપાસીને સારવાર દરમિયાન તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હોવાનું પરિવારને જણાવ્યું હતું। જો કે સમગ્ર મામલે હાલ સુરતની જે ડિંડોલી પોલીસ છે તેમના દ્વારા હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, વિગતો બદલ આભાર।